દિવસ રાત જોયા વગર સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા તૈનાત રહેતા પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા મોરચાની બહેનોએ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મચારીઓને કુમકુમનું તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠું કરાવીને દીર્ઘાયુ તથા સલામતી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ખાખી વર્દી પાછળ છુપાયેલા ભાઈ પ્રત્યે સ્નેહ વ્યક્ત થતાં જ સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. સમાજ માટે ઘર પરિવારથી દૂર રહી ફરજ બજાવતા જવાનોને રક્ષાસૂત્ર બાંધી મહિલાઓએ આભાર માન્યો હતો. આ આયોજન માત્ર એક ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહેતા પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસ તથા સંવેદનશીલ સંબંધોને વધુ મજબૂત બનાવતો પ્રયાસ બન્યો છે. આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી, ડિસ્પેન્સરી ચેરમેન દીક્ષિતા રાણા, નગરપાલિકા ઉપપ્રમુખ વિરલ મકવાના, બાગ કમિટીના ચેરમેન હેતલબેન ગાંધી તેમજ એપીએમસીના ધારાસભ્ય અમીષાબેન પટેલ સહિત મહિલા મોરચાની ટીમના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ રક્ષકોએ બહેનોની આ લાગણી બદલ આભાર વ્યક્ત કરી હંમેશા સુરક્ષાનો કોલ આપ્યો હતો. અમારી 28 તારીખ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર સર્વે મહિલા મોરચા દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આપણી સુરક્ષામાં સદા તત્પર રહેતા એવા પોલીસકર્મી ભાઈઓને રાખડી બાંધી અને તેમની સાથે અમે રક્ષાબંધનની ઉજવણી કરી. આ અમારા સફળ કાર્યક્રમમાં મારી મહિલા મોરચાની ટીમ અને નગરપાલિકાના સભ્ય બહેનો હાજર રહ્યા.